છે તમારું મારા કિચનમાં। સવારની ભાગદોડમાં જો તમે બાળકોના લંચ બોક્સ માટે એક હેલ્ધી ઓપ્શન શોધતા હોય તો આ પિઝા તમારી માટે બેસ્ટ ઓપ્શન છે, જે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, જેમાં ન તો આપણે મેંદાનો ઉપયોગ કરવાનો છે ન તો ઘઉંના લોટનો, છતાં પણ વેજીટેબલથી ભરપૂર આ પિઝાની આગળ બાકીના બધા જ પિઝા ફેલ થઈ જશે। જો તમે બાળકોને એકવાર આ પિઝા બનાવીને આપ્યો તો પૂરું લંચ બોક્સ ખાલી થઈ જશે, તેની મારી ગેરંટી છે। તો કોઈ પણ ચિંતા વિના બાળકોને દરરોજ બનાવીને આપી શકાય એવો આ પિઝા ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ એકદમ હેલ્ધી અને બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકાય તેવો પિઝા બનાવવા માટે મેં 1/4 કપ જેવો સોજી લીધો છે, 1 કપ કરતાં થોડોક ઓછો લીધો છે, અને તે સેમ માપથી મેં 1/4 કપ જેવું દહીં લીધું છે। બંને વસ્તુનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે। 1/4 કપ સોજીની સામે આપણે 1/4 કપ દહીં લેવાનું છે, અને આ દહીં આપણે થોડું ખાટું હોય તેવું જ લેવાનું છે। હવે દહીં અને સોજીને આપણે બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું। તો આપણું દહીં અને સોજી સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે બાઉલને ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે, જેથી સોજી આપણી સરસ એવી ફૂલી જશે। 5 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું। તો આપણી સોજી સરસ એવી ફૂલી ગઈ છે અને આપણું બેટર એકદમ થીક થઈ ગયું છે, તેને બધું જ દહીં એબ્ઝોર્બ કરી લીધું છે। આ રીતનું એકદમ ડ્રાય થઈ ગયું છે। હવે આ બેટરને પીસવા માટે આપણે એક મિક્સર જાર લેવાનું છે। મિક્સર જારની અંદર આપણે બધું જ બેટર એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, પિઝા તો દરેક બાળકોના સૌથી ફેવરેટ હોય છે, પરંતુ મેંદામાંથી બનતા હોવાને કારણે આપણે તેમને વારંવાર બનાવીને નથી આપી શકતા, પરંતુ આ રીતે બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આ પિઝા તમે શેમાંથી બનાવ્યા છે। હવે તેની અંદર આપણે 3 ચમચી જેવું પાણી એડ કરવાનું છે। હવે મિક્સર જારને બંધ કરી અને તેને આપણે પીસી લઈશું। એકદમ ફાઇન આપણે નથી પીસવાનું, આ બેટરને થોડુંક દરદરું રાખવાનું છે। જે રીતે આપણે ઇડલી કે ઢોસાનું બેટર બનાવતા હોય તે રીતનું જ આપણે રાખવાનું છે, વધારે પડતું થીક કે એકદમ પતલું નથી કરી દેવાનું। હવે તેની અંદર આપણે 1 ચમચી મરી પાવડર એડ કરી દઈશું। તેની સાથે આપણે 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે। તેની સાથે આપણે 1 ચમચી મિક્સ હર્બ્સ કે પછી 1 ચમચી પિઝા સિઝનિંગ એડ કરી દઈશું। અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। બાળકોના ટેસ્ટ મુજબ તમે ચીલી ફ્લેક્સ વધારે કે ઓછા પણ કરી શકો છો। હવે તેની અંદર આપણે જે રેગ્યુલર પિઝા માટે જે આપણે વેજીટેબલનો ઉપયોગ કરીએ છીએ તે જ મેં લીધા છે, જેમાં થોડાક મકાઈના દાણા, થોડુંક કેપ્સિકમ, થોડી ડુંગળી અને થોડા ઝીણા સમારેલા ટામેટાં પણ એડ કર્યા છે, અને થોડાક મેં ગાર્નિશિંગ માટે રાખ્યા છે, જે આપણે ઉપરથી એડ કરીશું। હવે બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આમાંથી તમારી જોડે મકાઈના દાણા કે પછી કોઈ પણ એક વેજીટેબલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। માત્ર ટામેટા, કેપ્સિકમ અને ડુંગળીમાંથી પણ તમે આ પિઝા બનાવી શકો છો। હવે લાસ્ટમાં તેની અંદર આપણે અડધી નાની ચમચી જેવો ખાવાનો સોડા એડ કરવાનો છે। આ સોડા જે આપણે ભજીયા કે ઇડલી કે ઢોકળા માટે વાપરીએ છીએ તે જ મેં લીધો છે। હવે બધી જ વસ્તુને આપણે બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું। હવે પિઝા બનાવવા માટે આપણે એક નોનસ્ટિકનું પેન લેવાનું છે, તેની અંદર આપણે 1 ચમચી જેવું તેલ એડ કરી દઈશું। મેં આ રીતનું જે સ્ક્વેર શેપમાં પેન આવે છે તે લીધું છે, તમે તેની જગ્યાએ રાઉન્ડ શેપનું પેન પણ લઈ શકો છો। હવે તેની અંદર આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે એડ કરી દઈશું। તમારે જે સાઈઝનો પિઝા નાનો કે મોટો બનાવવાનો હોય તે રીતે તમારે બેટર એડ કરવાનું છે। તો મેં આ રીતે બધું જ બેટર તેની અંદર એડ કરી દીધું છે। આ રીતે મેં એકદમ મોટી સાઈઝનો પિઝા બનાવ્યો છે, અને સ્ક્વેર શેપમાં મેં પિઝા બનાવ્યો છે। જો તમે બીજું પેન લેતા હોય તો તમે મિની પિઝા નાના નાના પણ બનાવી શકો છો, અથવા તો રાઉન્ડ શેપના પિઝા પણ તમે બનાવી શકો છો। હવે આ પિઝાને આપણે ઢાંકી અને 5 મિનિટ એકદમ સ્લો ગેસ ઉપર તેને થવા દઈશું। 5 મિનિટ પછી આપણે પેનને ખોલી અને ચેક કરીશું। હવે સૌપ્રથમ આ પિઝાને આપણે તાવેતા કે સ્પેચ્યુલાની મદદથી એકદમ હળવા હાથે આ રીતે નીકાળી દઈશું। આ રીતે નીકાળીશું તો આપણો પિઝાને પલટાવવામાં એકદમ આસાની રહેશે। હવે આ રીતે ઉપર ઢાંકણ કે લીડની મદદથી આ રીતે તેને પલટાવી લેવાનો છે। તો આપણો પિઝા એક બાજુએથી સરસ એવો થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી થયો છે। તો સેમ એ જ રીતે આપણે બીજી બાજુએથી પણ પિઝાને એકદમ ક્રિસ્પી થવા દેવાનો છે।
હવે તેની ઉપર મેં 2 ચમચી જેવો પિઝા સોસ એડ કર્યો છે. આની રેસીપી તમારે જોઈતી હોય તો તમે મારી ચેનલમાં જે પિઝાની રેસીપી મેં મૂકેલી છે તેની અંદર મેં આ રેસીપી પણ બતાવી છે, તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. અને ન્યૂ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તો હું આ પિઝા સોસની રેસીપી પણ બનાવીશ. હવે તેની સાથે મેં 2 ચમચી જેવો ટમેટો કેચઅપ એડ કર્યો છે. જો તમારી જોડે પિઝા સોસ ના હોય તો માત્ર તમે ટમેટો કેચઅપમાંથી પણ બનાવી શકો છો. તો બંને વસ્તુને બરોબર મિક્સ કરી અને આપણે આ પિઝાની ઉપર લગાવી દેવાની છે. હવે મેં આ પ્રોસેસ ચીઝ લીધું છે. તમે તેની જગ્યાએ મોઝરેલા ચીઝ, જે સ્પેશિયલ પિઝા માટેનું ચીઝ આવે છે, તે પણ લઈ શકો છો. તેને આ રીતે ખમણી અને પિઝાની ઉપર એડ કરી દેવાનું છે. ચીઝ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો. તો મેં બધું જ ચીઝ ખમણી અને પિઝાની ઉપર એડ કરી દીધું છે. લાસ્ટમાં મેં ગાર્નિશિંગ માટે થોડાક વેજીટેબલ એડ કર્યા છે, જેથી પિઝા બન્યા પછી આપણો માર્કેટમાંથી લાવ્યા હોય તેવો જ બનીને તૈયાર થાય. તો તેની અંદર મેં થોડાક મકાઈના દાણા, થોડાક કેપ્સિકમ, થોડીક ડુંગળી અને થોડાક ટામેટાં પણ એડ કર્યા છે. જે આપણે થોડાક વેજીટેબલ બચાવીને રાખ્યા હતા તે જ મેં લીધા છે. હવે લાસ્ટમાં તેની ઉપર થોડોક પિઝા સિઝનિંગ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તેની સાથે આપણે થોડાક ચીલી ફ્લેક્સ પણ આ રીતે સ્પ્રિંકલ કરવાના છે. હવે પેનને આપણે ઢાંકી અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. 10 મિનિટ પછી ખોલીને આપણે તેને ચેક કરીશું. તો 10 જ મિનિટમાં આપણો દુનિયાનો સૌથી એવો હેલ્ધી પિઝા બનીને તૈયાર છે. જો તમે બાળકોના લંચ બોક્સમાં આ રીતે પિઝા બનાવીને આપ્યો તો વીકમાં 2 થી 3 વાર તો આ પિઝા બનાવવાની ડિમાન્ડ થશે, તેની મારી ગેરંટી છે. ફ્રેન્ડ્સ, આ હેલ્ધી પિઝાની રેસીપી તમને ગમી હોય અને આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.